નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા લેક્ચરમાં. મિત્રો, આજે આપણે જોવાના છે જુલાઈ મહિનાનું 2004નું જે જીસેટનું ઇતિહાસ વિશેનું પેપર છે. સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવા વર્ષની પણ શુભેચ્છા. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણું આવનારું વર્ષ જે છે બરાબર, એ ફક્ત આપણા માટે નહીં, સમગ્ર દુનિયા માટે સારું રહે. બરાબર, કારણ કે આ વસ્તુની ખરેખર આજે બહુ જરૂર છે, જે આંતરરાષ્ટ્રીય રિલેશન્સ ને બધું ચાલી રહ્યું છે એ બાબતે. ઓકે મિત્રો, ચેનલ પર તમે નવા હો અને જીસેટ સાથે સંકળાયેલા હોય અથવા જીસેટની તૈયારી તમે કરી રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ તમે કરી શકો છો. ઓકે, આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે ડેન્ડ્રોક્રોનોલોજી કાળગણનાથી તમે શું સમજો છો? જો આ છે ને આવું કંઈક આપણે એક વૃક્ષ છે બરાબર, એને જ્યારે તમે આડું કાપશો ને મિત્રો, તો એમાં અંદર તમને કંઈક આવી રચના દેખાશે બરાબર, આવી ડિઝાઇન અંદર હોય છે. અને આ ડિઝાઇન જે હોય છે ને મિત્રો, એના ઉપરથી આપણે વૃક્ષ કેટલું જૂનું છે ને એ આપણે માપી શકીએ છીએ બરાબર. એટલે આ વૃક્ષના વલય છે બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? બી, વૃક્ષ વલયની ગણના બરાબર. બીજું છે ધ આર્કેટિક હોમ ઓફ ધી વેદાસ. હવે જો આ એક વસ્તુ છે આર્ય, એના માટેની અલગ અલગ થિયરીઝ બનાવી છે અલગ અલગ વિદ્વાને એમના જે જ્ઞાન છે એના અનુસાર બરાબર. કે ભાઈ કોઈ કહે છે આર્ય છે મધ્ય એશિયાથી આવેલા, કોઈ કહે છે તિબેટથી આવેલા બરાબર. જેમ કે મેક્સ મુલર છે, તો એમનું કેવું એવું છે કે ભાઈ સેન્ટ્રલ એશિયા જે છે બરાબર, સેન્ટ્રલ એશિયા ત્યાંથી આવેલા છે. દયાનંદ સરસ્વતીનું કેવું છે તિબેટથી આવેલા છે. એવી રીતે લોકમાન્ય તિલક છે, એમનું માનવું એવું છે કે ભાઈ આર્કેટિકનો જે આ વિસ્તાર છે બરાબર, ત્યાંથી આવેલા હશે બરાબર. આ બુકમાં એમણે આ વસ્તુ મેન્શન કરી છે. ઓકે, તો આપણો જવાબ શું આવશે? બી બરાબર. પણ સત્ય શું છે ને મિત્રો, એ આપણે આજ સુધી નથી ખબર બરાબર, કે આર્યો ખરેખર બહારથી આવેલા છે કે અહીંયા જ છે. અને આ એક આજે પણ એક અનઆન્સર્ડ ક્વેશ્ચન છે બરાબર, જેનો જવાબ આપણી પાસે નથી. કદાચ એવું બની શકે કે ઇતિહાસમાં આગળ પછી સંશોધનો થાય. જો આમાં છે ને મિત્રો, જે રાષ્ટ્રવાદી રાઇટર્સ છે ને, એ મેક્સિમમ એવું માને છે કે ભાઈ ભારતના જ આર્યન્સ હોય છે બરાબર. પણ જે ડીએનએ સ્ટડી થયા છે એમાં જે સ્ટ્રક્ચર જે આપણે મળેલા છે એ બહારના પ્રજા સાથે પણ ઘણીવાર મેચ થાય છે. ઘણું બધું થયું છે બરાબર એમાં સ્ટડી. તો એક પ્રકારના ક્વેશ્ચન આપણી સામે આવે છે. પણ સાયન્સ છે ને મિત્રો, એ કોઈ દિવસ જૂઠું નથી બોલતું. એટલે કદાચ એવું બની શકે કે ફ્યુચરમાં જે સંશોધનો થાય ત્યાંથી આપણે સાચો આન્સર મળી શકે બરાબર. પણ અત્યારે આપણી પાસે જે ડેટા છે એના આધારે આપણી પાસે એક્ઝેક્ટ માહિતી નથી બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે ભારતમાં પ્રાગૈતિહાસિક શૈલચિત્રોનો સૌથી મોટો જથ્થો ક્યાંથી મળેલો છે બરાબર. તો એ ભીમબેટકા છે ત્યાંથી. ભીમબેટકા છે એ ક્યાં આવેલું છે? તો એ છે મધ્યપ્રદેશ બરાબર. સોરી, એમએચ નહીં, મધ્યપ્રદેશ, એમપી બરાબર. હવે આ ચિત્રો જે છે ને એમાં બહુ સરસ મજાની સંરચનાઓ બનાવેલી છે બરાબર. આવી રીતે કોઈક માણસ દોરેલો છે, પછી એ શિકાર કરવા જાય તો પાછળ આમ થેલા જેવું છે, એમાં બધા હરણ છે, અલગ અલગ વાઘ, સિંહ, બધા અલગ અલગ પશુઓ દેખાય છે બરાબર. પછી એક એવો બીજો માણસ પણ છે, એના એક થેલામાં બીજો એક માણસ પણ દોરેલો છે. તો કદાચ એવું બની શકે કે બીજા માણસને બંદી બનાવીને લઈ જતો હશે. અથવા આપણે પેલા આદિમાનવના મૂવીમાં જોઈએ કે એક આદિમાનવ બીજા આદિમાનવને કદાચ ખાતો હશે. તો એવું પણ હોઈ શકે બરાબર. પણ આ એક સંભાવના છે, આપણે એક્ઝેક્ટ એ વસ્તુ કહી ન શકીએ. પછી બીજું એક ચિત્ર છે ને મિત્રો, એમાં આમ કંઈક ઝૂંપડી જેવું છે, અહીંયા ઉપર કંઈક આમ પ્રકાશ જેવું કંઈક લટકતું હોય એવું એ લોકોએ કંઈક મૂક્યું હશે, ફાનસ જેવું બરાબર. એમાં આ બાજુ પુરુષ બેસેલો છે, અહીંયા એક પાટલો છે, એમાં કંઈક વસ્તુ એક પાત્ર મૂકેલું છે પાણીનું બરાબર. પછી એક અહીંયા એક મહિલા બેસેલી છે, અને આ મહિલા જે બેસેલી છે ને એ ખ્યાલ કઈ રીતે પડે? તો એનું પેટ જે છે ને એ આમ થોડું ઉપસેલું છે બરાબર, અને પેટની અંદર માછલી જેવો કંઈક આકાર દેખાય છે. એટલે કદાચ એવું બની શકે કે એ મહિલા પ્રેગ્નેન્ટ હશે. પછી અહીંયા સાઈડ ઉપર એક નાનકડો કૂતરો બેસેલો હોય એવું પણ દેખાય છે. એટલે આ શું છે? આ પરિવારનું ચિત્ર છે કે ભાઈ એ સમયનું પરિવાર કેવું હશે, તો આવું કંઈક હશે બરાબર. ઓકે ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે હડપ્પા સંસ્કૃતિ માનવીના ભૂતકાળના નીચેનામાંથી કયા યુગ સાથે સંબંધિત છે? તો એ જૂના પાષાણ એટલે કે પેલિયોલિથિક નહીં. પછી નૂતન પાષાણ નહીં. શું છે? મહાશ્મ યુગ બરાબર, એટલે મહાપાષાણ જેને આપણે કહીએ છીએ તે બરાબર, એ પણ નથી. એ શું છે? તામ્રપાષાણ છે બરાબર. જો મહાપાષાણ યુગ છે ને એ મિત્રો સાઉથ ઇન્ડિયામાં આપણે બહુ મોટા પાયે જોવા મળે છે. એમાં જનરલી કેવું હોય છે કે એક આવું મોટું દફનાવાની એક આખી સિસ્ટમ બનાવતા હતા બરાબર. અહીંયા પથ્થરો મૂકેલા હોય, એક આખો ખાડો બનાવી દે છે એની અંદર પથ્થર. પછી આની અંદર પાછા એક નાનકડું, જે પેલા ઇજિપ્તના પિરામિડમાં કેવા બંકર્સ દેખાય છે એવું બંકર બનાવે.
અને અહીંયાથી એક પાઇપલાઇન જેવું હોય છે, બરાબર. તો એ પાઇપલાઇનમાંથી અંદર માણસ જઈ શકે અને અહીંયા કોઈ પણ જે તે વ્યક્તિ છે એને દફનાવી શકે. તો આ વ્યવસ્થા આખી આમાં દેખાય છે, બરાબર. મહાશ્મ યુગ એટલે કે મહાપાષાણ યુગમાં, બરાબર. મહાપાષાણમ. ઓકે, હવે આનો સમયગાળો તમે જોજો. આ સૌથી મોટો ક્વેશ્ચન છે મિત્રો કે 15th સેન્ચુરીથી લઈ અને 6th 7th સેન્ચુરી સુધી, બરાબર, 7મી સદી સુધી આ મહાપાષાણ ચાલે છે મિત્રો. ક્યાં? સાઉથ ઇન્ડિયામાં. હવે તમે વિચારો કે નોર્થ ઇન્ડિયામાં જ્યાં મહાજનપદો આટલા બધા ડેવલપ થઈ ગયા, એ સમયે સાઉથ ઇન્ડિયામાં આવું કઈ રીતે ચાલી શકે કે ભાઈ હજુ આદિમાનવ અવસ્થામાં માણસો કઈ રીતે જીવતા હોઈ શકે? અને આવા ઘણા બધા મિત્રો ક્વેશ્ચન છે, બરાબર. એ વસ્તુ જે છે આ આર્યન થિયરી જે ઉપર આપણે જોઈ, બરાબર, એને ક્વેશ્ચન કરે છે, બરાબર. એટલે કદાચ એવું બની શકે કે નોર્થ ઇન્ડિયામાં એક અલગ કલ્ચર હશે અને સાઉથ ઇન્ડિયામાં કંઈક અલગ સંસ્કૃતિ હોઈ શકે, બરાબર. ઓકે, અને એના આધારે જ આપણે જોઈએ છે કે આજે પણ નોર્થ ઇન્ડિયન કલ્ચર આખું અલગ પડે છે, બરાબર. એમાં આર્યન સંસ્કૃતિ એને માને છે લોકો, આપણે માનીએ છીએ, અને સાઉથ ઇન્ડિયનમાં દ્રવિડિયન સંસ્કૃતિ આપણે માનીએ છીએ, બરાબર. અને એનું એક રીઝન છે મિત્રો કે આ ભારતનો નકશો તમે જુઓ ને, બરાબર. ઓકે, તો એ નકશામાં આ જે સિંધનો વિસ્તાર છે મિત્રો, અહીંયા છે ને એક જાતિ આજે પણ રહી છે, બરાબર. એનું નામ છે બ્રિહુલ. ઓકે, અને આ બ્રિહુલ કોણ છે? તો એ દ્રવિડો છે. તો અહીંયા દ્રવિડો શું કરે છે? એ તો અહીંયા સાઉથમાં હોવા જોઈએ. તો ઇતિહાસકારો એવું માને છે કે ભાઈ આર્યન્સ અહીંયાથી કશેથી આવ્યા હશે અને આ દ્રવિડ છે, બરાબર, એ અહીંયા પહોંચ્યા, પછી આર્યન અહીંયા પણ પહોંચી ગયા, તો એ દ્રવિડ અહીંયા પહોંચ્યા, ત્યાં પણ આર્યન્સ પહોંચી ગયા, પછી અહીંયા. એવી રીતે સાઉથના લોકોને ધકેલીને અહીંયા સુધી પહોંચાડી દે. પણ આ એક ફક્ત થિયરી છે મિત્રો, બરાબર. આપણી પાસે સાચું સત્ય શું છે આજ સુધી આપણે ખબર નથી. જો ઇતિહાસકારો જે છે, બરાબર, એમના મુખ્ય કામ શું છે, પછી જે ટીચર્સ છે, ફેકલ્ટીઓ છે, એમના પણ મુખ્ય કામ શું છે કે આજ સુધી જેટલા પણ સંશોધનો થયા છે એ આપણે જાણી લઈએ. એટલે એટલીસ્ટ આપણે ખબર પડી જાય કે કયા ઇતિહાસકારના શું વિચાર છે, કઈ રીતના એક ઇતિહાસ છે એની દિશા ચેન્જ થઈ શકે, બરાબર. અને એમાં પછી આગળ જતા કોઈક વ્યક્તિ સંશોધનો કરે તો સત્ય આપણી સામે ઉજાગર થાય છે. એટલે બસ હું પણ એ જ કરી રહ્યો છું મિત્રો કે આ જે તથ્યો છે, બરાબર, એ તમારી સામે મૂકી રહ્યો છું, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને પાંચમો વેદ કહેવામાં આવે છે? તો છે ઇતિહાસ પુરાણ. આમાં બે વસ્તુ હોય છે, એક રામાયણ અને મહાભારત, બરાબર. આ બે વસ્તુને ઇતિહાસ પુરાણ આપણે કહીએ છીએ, બરાબર. ઘણી જગ્યાએ છે ને તમને ફક્ત મહાભારત પણ દેખાશે, બરાબર. એને પણ પાંચમો વેદ આપણે કહીએ છીએ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, પતંજલિનું મહાભાષ્ય એ કયા વિષય પરનું ભાષ્ય છે? તો એ અષ્ટાધ્યાયી ઉપરનું છે, બરાબર. ઓકે, પછી આગળનો ક્વેશ્ચન છે મિત્રો, એક મિનિટ, આ પતંજલિની થોડી ડિટેલ્સ તમને આપી દઉં. લાસ્ટ પેપરમાં પણ આપણે વાત કરી હતી, બરાબર. આ નંદ વંશના સમકાલીન વ્યક્તિ હોય છે, બરાબર, પતંજલિ. ઓકે, અષ્ટાધ્યાયી જે પુસ્તક છે ને મિત્રો, આ વ્યાકરણ સાથે સંકળાયેલી છે, બરાબર, સંસ્કૃત વ્યાકરણ. ત્યારબાદ આગળ આપણે જોઈએ, જોડકા આપણે જોડવાના છે, બરાબર. એમાં બૌદ્ધ સંગીતિઓની વાતો છે, બરાબર. તો સૌ પ્રથમ બૌદ્ધ સંગીતિ જે છે ને, બરાબર, એ ક્યાં થઈ હતી મિત્રો? રાજગૃહમાં. શા માટે? કારણ કે અજાતશત્રુ નામના વ્યક્તિ છે, ઓકે, અજાતશત્રુ એ ક્યાં રહેતા હોય છે? રાજગૃહ. એટલે પ્રથમ બૌદ્ધ સંગીતિ ક્યાં આવશે? રાજગૃહ. ઓકે, તો આપણે જો એ સાથે 4, તો એ સાથે 4માં કયું છે? એક જ છે, બરાબર. પછી બી સાથે છે 1, એટલે કે સેકન્ડ ક્યાં થાય છે? તો વૈશાલીમાં. શા માટે? કારણ કે કાલાશોક, બરાબર, જે શિશુનાગ વંશના છે, શિશુનાગ. અને આપણે જાણીએ છીએ કે હરિયંક ડાયનેસ્ટી જે આવે છે, બરાબર, હરિયંક, એના પછી આ સેકન્ડ નંબરની ડાયનેસ્ટી છે જેમાં શિશુનાગ પોતે અને એમના પુત્ર કાલાશોક, આ બે વ્યક્તિઓ હોય છે, બરાબર. તો એ બીજી સંગીતિ, જો આ સંગીતિ છે ને 583 BC-માં ભરાઈ હતી. આ સેકન્ડ જે છે 483 એક્ઝેક્ટ 100 વર્ષ પછી, બરાબર, ભરાઈ હતી. ત્રીજી જે છે એ પાટલીપુત્ર ખાતે ભરવામાં આવે છે. કોના દ્વારા? અશોક દ્વારા. ઓકે, અને એ ક્યારે ભરાઈ હતી? 251 BC. અને ચોથી જે છે એ ક્યાં ભરાઈ હતી? શ્રીનગર, એટલે કાશ્મીરમાં. કોના દ્વારા? કનિષ્ક દ્વારા. ઓકે મિત્રો, તમારા માટે એક નાનકડો સવાલ છે. આ શ્રીનગર શહેર જે છે ને એ કોણે બનાવેલું હતું? બરાબર, જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો. ઓકે, ચાલો. પછી આગળનો પ્રશ્ન છે, ગિરનારમાં આવેલ સુદર્શન તળાવ મૂળ રૂપે કોણે બંધાવેલું હોય છે? તો એ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે મિત્રો, બરાબર, એણે એ બંધાવેલું હોય છે, બરાબર.
ઓકે, પછી એમના અલગ અલગ સુબાઓ આવે છે, બરાબર. એ અલગ અલગ સુબાઓના હાથે ગિરનારમાં છે ને જ્યાં સુદર્શન તળાવ જે હોય છે એ સુવર્ણ નીલકા નદી હોય છે મિત્રો. ત્યારે સુવર્ણ નીલકા, સુવર્ણ સિલકા એવા અલગ અલગ નામ છે, પણ સુવર્ણ આગળ એક આપણે શબ્દ મળે છે. અને ત્યાં ચંદ્રગુપ્ત મૌર્ય જે હોય છે ભાઈ એનો સુબો જાય છે, એ આખું બનાવે છે. અને પછી આ તળાવ જે છે ને એમાં નહેર કાઢવાનું કામ અશોકનો એક સુબો છે તુષાસ્પ, બરાબર, એ કરાવે છે. પછી આગળ જતા રુદ્રદામન આવે છે, અને રુદ્રદામન ફર્સ્ટ છે, બરાબર. એમનો સુબો પણ એક છે સુવિશાખ, સુવિશાખ. ઓકે, એમાં જ્યાં નહેર તૂટી ગઈ હોય છે એને રિપેર કરાવે છે. અને ત્યારબાદ ગુપ્ત સમ્રાટ હોય છે સ્કંદગુપ્ત, બરાબર. એના ચક્રપાલિત નામના એક વ્યક્તિ છે, એ રિપેરિંગ પણ કરાવે છે આ જે નહેર તૂટી ગઈ હોય છે એને. અને સાથે એક વિષ્ણુ મંદિર પણ ત્યાં બંધાવે છે, બરાબર, વિષ્ણુ મંદિર. ઓકે, હા, ઓકે. જો આ મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય છે ને એનો સુબો ત્યાં હોય છે હા, પુષ્યગુપ્ત. ઓકે, એનું નામ છે પુષ્યગુપ્ત. ઓકે, એટલે 4 વ્યક્તિઓ છે: પુષ્યગુપ્ત, તુષાસ્પ, સુવિશાખ અને ચક્રપાલિત. અને આ અલગ અલગ શાસકો સાથે સંકળાયેલા છે, બરાબર. એ યાદ રાખવા જેવા છે, કારણ કે ઘણીવાર એ સીધા પૂછાય છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે ભારતમાં રાજાધિરાજ અને મહારાજાધિરાજ. તો આ લાસ્ટ પેપરમાં પણ આપણે જોયું હતું, બરાબર, કુષાણોએ સ્ટાર્ટ કરેલું. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે હેલિયોડોરસ નામનો ગ્રીક રાજદૂત કોના દરબારમાં હતો? ભાગભદ્રના સમય. આ ભાગભદ્ર છે ને મિત્રો એ શૃંગ વંશના હોય છે, બરાબર, શૃંગ. ઓકે, શૃંગ. અને આપણે ખ્યાલ છે કે ઈસવીસન 85 BC-માં છેલ્લા મૌર્ય શાસક હોય છે બૃહદ્રથ. એને મારી નાખે છે કોણ? પુષ્યમિત્ર શૃંગ. ઓકે, અને શ્રીંગ વંશની સ્થાપના કરે છે. અને એ જ વંશમાં પછી કોણ આવે છે? ભાગભદ્ર, બરાબર. અને ભાગભદ્રના આ દરબારી વ્યક્તિ છે. ઓકે, અને આ હેલિયોડોરસ જે છે, બરાબર, એક ગ્રીક રાજા છે, એન્ટીઓક્સ. આપણી ગુજરાતની ટેક્સમાં છે ને અંત્યોક્સ એવું પણ ક્યાંક આપણે ઘણી બધી જગ્યાએ જોવા મળે છે ભાઈ. એનું મૂળ નામ પણ એન્ટીઓક્સ હોય છે. તો એ એન્ટીઓક્સના દરબારી કવિ હોય છે, અને ક્યાં આવે છે? ભાગભદ્ર. હવે આમનો હેલિયોડોરસનો છે ને એક અભિલેખ મળે છે. એમાંથી અગત્યની વસ્તુ શું છે કે આમણે ભાગવત ધર્મ સ્વીકાર્યો છે, બરાબર, ભાગવત. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે ખગોળશાસ્ત્રના પ્રશ્નો અંગે બીજગણિતનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? બરાબર, તો એમાં આપણો જવાબ આવે છે મિત્રો બ્રહ્મગુપ્ત, બરાબર. ઓકે, જો આર્યભટ્ટ છે આ શૂન્યના જનક જે હોય છે, બરાબર. આ પણ એક એસ્ટ્રોલોજર હોય છે, બરાબર, વરાહમિહિર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે ઉત્તર રામચરિત માનસના કર્તા કોણ હોય છે? તો એ છે મિત્રો હા, ભવભૂતિ, બરાબર. જો આ એક પ્રકારનું ડ્રામા છે, બરાબર. આ નાટક હોય છે ઉત્તર રામચરિત માનસ. ઓકે, પણ જે આપણું મૂળ મહાકાવ્ય જે છે, ઓકે, મહાકાવ્ય અને ડ્રામા બંને અલગ વસ્તુ છે, બરાબર. મહાકાવ્યમાં શું છે તો આખું રામાયણ લખાયેલું છે, અને આમાં શું છે તો એ રામાયણનો એક નાનકડો ભાગ છે, એક પ્રસંગ છે, બરાબર. હવે રામાયણ છે ને 2 લખાયેલા છે મિત્રો, બરાબર. એક વાલ્મીકીજીએ લખેલું છે, અને એવું કહેવાય છે કે 3જી 4થી સદી આજુબાજુ ગુપ્ત સમયમાં, બરાબર, એ વાલ્મીકીજી ત્યારે કદાચ થયા હતા. અને રામાયણ આખું સંસ્કૃત ભાષામાં લખે છે, બરાબર. પછી બીજું લખવામાં આવે છે 16મી સદીમાં તુલસીદાસજી દ્વારા, બરાબર. અને આ અવધી ભાષામાં હોય છે, અવધી. ઓકે, એટલે આપણી પાસે મેઇન 2 રામાયણો છે, વાલ્મીકી રામાયણ અને તુલસીદાસનું રામાયણ, બરાબર. ઓકે, પછી આગળ જોઈએ કયા સામ્રાજ્યવાદી ગુપ્ત રાજવીએ પોતાના સોનાના સિક્કા ઉપર મયુર, બરાબર. મયુર એટલે શું થાય છે? મોર, બરાબર. અહીંયા લખેલું છે પીકોક, બરાબર. તો એ કોણ હોય છે મિત્રો? તો એ છે કુમારગુપ્ત ફર્સ્ટ હોય છે, બરાબર. જો આ સમુદ્રગુપ્ત છે ને એ પણ ગુપ્ત રાજવી છે. એના સિક્કા ઉપર શું છે તો એ પોતે વીણા વગાડતા હોય ને એવું એના સિક્કા ઉપર આપણે જોવા મળે છે, બરાબર. પછી ચંદ્રગુપ્ત ફર્સ્ટ છે ને આ, બરાબર, તો એમની વાઇફ છે કુમારદેવી. ઓકે, તો એ કુમારદેવી સાથે આપણે દેખાય છે. પછી આ ચંદ્રગુપ્ત સેકન્ડ છે, તો એ ધનુષ, બાણ એટલે બો અને એરો, બરાબર. એ બંને વસ્તુ લઈને આમ ઊભા હોય એવું દેખાય છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે નીચેનામાંથી કોણે
ઉપરથી સામંતવાદ અને નીચેથી સામંતવાદની વિભાવના રજૂ કરી છે. તો આ ઇતિહાસકારનું પૂછે છે અને આમાં જવાબ આવે છે ડીડી કોસાંબી. બરાબર, આમનું આખું નામ છે દામોદર ધર્માનંદ કોશાંબી. બરાબર, ઓકે. જો હવે આમાં છે શું, તો આ માર્ક્સવાદી છે. બરાબર, માર્ક્સવાદ શું કરે છે, તો એ જનરલી છે ને, જો માર્ક્સિઝમની આખી થિયરી છે, બરાબર, એ બોલ્શેવિક રેવોલ્યુશન 1917નું, એ પણ એના ઉપર ચાલેલું કે દુનિયામાં સૌથી વધારે વસ્તી કોની છે, તો મજૂરોની અને ખેડૂતોની. ઓકે, આ થઈ ગયું વિશ્વ કક્ષાએ. હવે ભારતમાં તમે જો તો એ નીચી કાસ્ટના લોકો હશે, આદિવાસીઓ હશે, દલિતો હશે, બરાબર, એની વસ્તી વધારે છે. તો આના આધારે આપણે જો એવું કહીએ કે ભાઈ આ લોકોની વસ્તી વધારે હોવા છતાં પણ સત્તામાં ક્યાંય એમનું નામ નથી, અને એ જ ઇતિહાસની શોધ પછી કોણે કરી, માર્ક્સવાદની. બરાબર, એટલે ડીડી કોસાંબીએ શું કીધું કે ઉપરથી સામંતવાદ, એટલે રાજા જે છે, બરાબર, તો એ શું કરે, એક આવું સિસ્ટમ બનાવી દે કે ભાઈ હું સૌથી બેસ્ટ, પછી મારી નીચે અમુક અધિકારીઓ, એની નીચે અમુક અધિકારી, એટલે એક આખી હાયરાર્કી સિસ્ટમ બનાવે. આ ક્યાં થઈ ગયું, ઉપર. બરાબર, જ્યાં રાજા છે ત્યાં સેન્ટ્રલ લેવલ પર. અને નીચે ગ્રામ્ય લેવલ પર તમે જો ને, ગામડું, તો ત્યાં પણ આ જ વસ્તુ ચાલે છે. કારણ કે ભારતમાં આજે પણ તમે જુઓ ને મિત્રો, વર્ણ વ્યવસ્થા બહુ મોટી એક સમસ્યા ભારતની છે. અને આ જ વસ્તુ સમજાવે છે કે ઉપર પણ વહેંચણી કરી માણસોની, નીચે પણ માણસની વહેંચણી કરી. એટલે આમાં ક્યાંક ને ક્યાંક ગરીબ અને દલિત માણસો છે એ પીસાય છે, આદિવાસીઓ. અને એ સમયે આ બધા વ્યક્તિઓ કોણ હતા, મેક્સિમમ ખેડૂતો હતા. બરાબર, તો એનું શોષણ પછી કોણ કરે, તો અહીંયા છે તો એ રાજા કરતા હોય, અહીંયા કોણ કરતા હોય, જમીનદારો. બરાબર, જમીનદારો. ઓકે, આગળ વધીએ આપણે. હર્ષવર્ધન અને પુલકેશી બેના વચ્ચે નિર્ણાયક યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવેલો એ કયા અભિલેખમાંથી જોવા મળે છે, તો એહોલ અભિલેખમાંથી જોવા મળે છે. હવે એહોલ અભિલેખ છે ને મિત્રો, એ કર્ણાટકમાં આવેલો છે. અને આ અભિલેખ લખેલો કોણે છે, તો એક વ્યક્તિ છે, અહીંયા ઉપર લખું છું, રવિ કીર્તિ. ઓકે, આ રવિ કીર્તિ હોય છે એ આ પુલકેશી સેકન્ડના દરબારી કવિ હોય છે. બરાબર, ઓકે, આપણે આગળ વધીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો, એક જોડકું છે આપણી સામે. બરાબર, જો આમાં આપણે અલ બિરુનીનો આપણે ખ્યાલ છે, બરાબર, તહકીકે હિન્દ. જસ્ટ અ મિનિટ. હા, ઓકે. જો આપણે એક બુકનું જોયું હતું મિત્રો, કિતાબ અલ હિન્દ. બરાબર, ને આ બુકનું નામ શું છે, તહકીકે હિન્દ. તો આ બંને અલગ બુક છે, તો ના, આ બંને એક જ બુક છે. બરાબર, અને કોણે લખી છે, અલ બિરુનીએ. બરાબર, જે 10મી સદીમાં આવેલા હતા મોહમ્મદ ગઝની સાથે, એ જ વ્યક્તિ આ છે. હવે આ પુસ્તક જે છે ને મિત્રો, કિતાબ અલ હિન્દ, બરાબર, એ ફારસીમાં લખાઈ હતી. ઓકે, ફારસી. અને ત્યારબાદ આ તહકીકે હિન્દ જે છે ને, એ અરેબિકમાં લખાય છે. ઓકે, એટલે આવી રીતે અલગ અલગ લેંગ્વેજમાં, 2 લેંગ્વેજમાં ટ્રાન્સલેટ થયેલી આ એક બુક આપણે જોવા મળે. ઓકે, એટલે ડી સાથે 2 આપણે જોઈએ. બરાબર, તો ડી સાથે 2, હા, ડી સાથે 2 ક્યાં છે, અહીંયા પહેલામાં જ છે. બરાબર, ડી સાથે 2, એટલે આપણો આન્સર આવશે એ. બરાબર, તો આપણે જોઈએ એ સાથે 4. મિનહાસ છે તો એ તબકાએ નાસેરી. બરાબર, એમની પુસ્તક છે. પછી અમીર ખુશરો જે છે તો એ બી સાથે 1 છે. બરાબર, દેવળ દેવી વ ખીજર ખાન. બરાબર, એમની પુસ્તક છે. પછી જિયાઉદ્દીન બર્ની છે તારીખે ફિરોજ શાહી. બરાબર, આ પણ બહુ ફેમસ પુસ્તક છે મિત્રો, આનું પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. બરાબર, જિયાઉદ્દીન બર્ની. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, રાજ તરંગીણી એ કયા પ્રદેશના ઇતિહાસની વિગતો જણાવે છે, તો એ કાશ્મીર સાથે સંકળાયેલી. તો પહેલા આનો મિનિંગ આપણે સમજી લઈએ. રાજ તરંગીણીનો મિનિંગ થાય છે મિત્રો, રાજાઓની નદી. બરાબર, રાજાઓની નદી. બરાબર, અને આમાંથી જ આપણે ઓફિશિયલી ભારતમાં કયા કયા રાજાઓ તેની માહિતી મળે છે. અને આ પુસ્તક ક્યારે લખી હતી કલ્હણે, તો એ 1148માં લખી છે. બરાબર, અને ઐતિહાસિક રીતે ભારતની ફર્સ્ટ ઓથેન્ટિક પુસ્તક કહી શકીએ આપણે. બરાબર, ઐતિહાસિક, જેમાં એકદમ પરફેક્ટ રીતે આ જે વ્યક્તિ છે કલ્હણ, બરાબર, એ રાજ તરંગીણીના લેખક છે. બરાબર, કલ્હણ. ઓકે, અને આ કલ્હણ જે છે એ કળશ નામના ત્યાંના એક શાસક છે. બરાબર, એમના દરબારી કવિ હોય છે. અને એમણે આ સરસ મજાની માહિતી લખી છે. બીજું કે એમણે એમાં ઓથેન્ટિકલી બધા સોર્સ પણ આપેલા છે કે આ માહિતી એમણે ક્યાંથી લીધી છે. બરાબર, જેમ કે આપણે હર્ષવર્ધનનું જોઈએ
તો એમણે બાણભટ્ટનું ત્યાં મેન્શન કર્યું છે કે ભાઈ બાણભટ્ટની આ બુક છે, એમાંથી મને આવી આવી માહિતી મળી છે, બરાબર. કારણ કે બાણભટ્ટ કોણ હોય છે, તો એ હર્ષવર્ધનના દરબારી કવિ હતા, બરાબર. એટલે ઐતિહાસિક પુસ્તક પૂછાય તો કઈ છે ફર્સ્ટ, આ કલ્હણની રાજતરંગીણી, બરાબર. ઓકે ઓકે પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું બરાબર ગોઠવાયેલું નથી? તો એમાં મિત્રો આપણો જોઈએ આપણે, પેલું છે આ વાઇફ સાથે સંકળાયેલું છે, બરાબર. તેમાં પૃથ્વીરાજ જે હોય છે એમની વાઇફનું નામ સંયોગિતા છે, બરાબર. આ પૃથ્વીરાજ ચૌહાણ જ છે જે મોહમ્મદ ઘોરી સાથે લડાઈ થાય છે, બરાબર. પાણીપતના 2 યુદ્ધ થયા હતા, 1192 1193. ઓકે, એમાં 93માં પૃથ્વીરાજજી પછી હારી જાય છે, બરાબર, અને ઘોરી જે હોય છે આધિપત્ય સ્થાપે છે. બીજું કે મોહમ્મદ ઘોરીનું 1178માં નાયિકા દેવી સાથે પણ યુદ્ધ થયું હતું, બરાબર. એ આપણા ગુજરાતના સોલંકી વંશના એક અજયપાલ નામના વ્યક્તિ હોય છે, એમના વાઇફ હતા, બરાબર. આમાં નાયિકા દેવી બહુ મોટા માર્જિનથી જીતે છે અને મોહમ્મદ ઘોરીને બહુ ખરાબ રીતે હાર આપે છે, બરાબર. ઓકે, બીજું છે પેશવા માધવરાવના પત્ની મસ્તાની. તો આ ખોટું છે, કારણ કે આપણે પેલું મૂવી પણ આપણે આવેલું હતું બાજીરાવ મસ્તાની. ઓકે, જસ્ટ અ મિનિટ, એક મિનિટ. હા, ઓકે, બાજીરાવ. ઓકે, તો બાજીરાવના વાઇફ હોય છે કોણ? મસ્તાની. એટલે આ વિધાન આપણો જવાબ આવશે, બરાબર. પછી યાકુત છે તો એ રઝિયા સુલતાન, બરાબર. આ યાકુત એક આફ્રિકન વ્યક્તિ હોય છે, બરાબર. એટલે કે એક સીધી વ્યક્તિ જે કહીએ ને એ, બરાબર. અને એની સાથે રઝિયાને પ્રેમ થઈ જાય છે અને એટલા માટે સત્તા એની પછી જાય છે, બરાબર. બાજ બહાદુર અને રાણી રૂપમતી, આ પણ સાચું છે. ઓકે, આગળનો પ્રશ્ન છે, હુમાયુને કયા વિષયમાં ખાસ રસ હતો? તો એ જ્યોતિષમાં રસ હોય છે મિત્રો. એવું કહેવામાં આવે છે કે આ હુમાયુ છે ને એ અલગ અલગ દિવસના અઠવાડિયાના કપડાઓ પણ અલગ અલગ પહેરતા હતા, બોલો. એટલે જ્યોતિષ જે છે એના ઉપર એમનો બહુ ખાસો વિશ્વાસ હોય છે કે ભાઈ સોમવારે કયા કપડાં પહેરવા, મંગળવારે કયા કપડાં પહેરવા, તે પ્રમાણે આખું ડિવાઈડ કરેલું હતું એમણે ટાઈમ ટેબલ, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ગુલામોની જાળવણી માટેનો એક અલગ વિભાગ કોણે શરૂ કરેલો હતો? તે ફિરોઝશાહ તુગલકે કરેલો હતો, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, લોધી સામ્રાજ્યના પ્રાંતો કયા નામથી ઓળખાતા હોય છે? બરાબર, તો એ શીખ તરીકે ઓળખાતા હોય છે. તમે એવું નામ સાંભળ્યું હશે, બરાબર, શિક્તદાર. આ ટર્મ આમાંથી જ આવી છે, બરાબર. ને શિક્તદાર જે છે ને એક મિલિટરી ઓફિસર છે, બરાબર, મિલિટરી ઓફિસર. સાથે સાથે એડમિનિસ્ટ્રેટિવનું પણ કામ કરે છે. ઓકે ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, મુઘલ સામ્રાજ્યમાં હુંડી કઈ રીતે ઓળખાતી હોય છે? તો એમાં વિનિમય પત્ર છે, બરાબર. હુંડીનો મિનિંગ જ એ થાય છે મિત્રો, વિનિમય પત્ર, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, એ મુખ્ય વસ્તુ કઈ હતી જેના માટે યુરોપિયન વ્યાપારીઓ પ્રારંભે ભારતમાં આવ્યા હતા? તો એ મિત્રો હોય છે કાપડનું ઉત્પાદન. જો આમ જોવા જઈએ ને મિત્રો, તો 1760 પછી જે આખું ઇંગ્લેન્ડમાં, બરાબર, યુકેમાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન જે આવેલું ને મિત્રો મોટા પાયે, બરાબર, એના કારણે કાપડની ડિમાન્ડ છે ને કોટનની બહુ વધારે થઈ ગઈ. હવે સ્ટાર્ટિંગમાં બ્રિટિશર્સ ને બીજી જે પ્રજાઓ છે એ શું કરતા, તો અહીંયા ભારત છે, બરાબર, અહીંયા શ્રીલંકા, અહીંયા અગ્નિ એશિયાના બધા દેશો છે, બરાબર, જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, વિયેતનામ, એ અહીંયા ઉપરની બાજુ છે, પણ ઇન્ડોનેશિયા છે અહીંયા, બરાબર. તો ઇન્ડોનેશિયાથી ને ત્યાંથી કાપડ લઈને આવતા હતા એ લોકો સ્ટાર્ટિંગમાં. પછી એ લોકોને ભારતનું જ્યારે એક્સપ્લોઝર થાય છે કે ભાઈ અહીંયા પણ બહુ જમીન સારી છે, તો એ લોકો પછી આ બધું આખું અહીંયા શિફ્ટ કરે છે કે આ સારી ફળદ્રુપ જમીનમાં જ આપણે અહીંયા ઉગાવીએ. કારણ કે ઇઝી કઈ રીતે થશે, અહીંયા ગુજરાતનો ફોર્ટ છે, તો ગુજરાતથી અહીંયાથી તમારે અહીંયા લાવવું, પછી અહીંયા લઈ જવું, એના કરતાં બેટર છે કે ભારતમાં કોઈ પણ વસ્તુ ઉગાવીએ, અહીંયા ગુજરાતથી સીધું આપણે એક્સપોર્ટ કરી દઈએ. તો ગુજરાતથી ક્યાં જતું? કેપ ઓફ ગુડ હોપ, આફ્રિકા, અને ત્યાંથી પછી યુરોપમાં ચાલ્યું જતું, બરાબર. તો આવી રીતે ભારતમાં સ્ટાર્ટિંગમાં આ કાપડના ઉત્પાદન છે, બરાબર. એટલે કોટન, કપાસ જેને આપણે કહીએ, એના માટે યુરોપિયન્સ આવે છે, બરાબર. ને એમાં પોર્ટુગીઝો વાસ્કો દ ગામા આવેલો હતો, પણ એ સ્ટાર્ટિંગમાં જે આવેલો ને મિત્રો, એ મરી મસાલા ને બધા માટે આવેલો હતો વાસ્કો દ ગામા. અને એવું કહેવાય છે કે એને 60 ટાઈમ્સ અહીંયાથી ફાયદો થયો હતો, 60 ગણો ફાયદો, બરાબર. અને એ 1498માં આવેલો હતો ત્યારના સમયે, બરાબર. અને આ બધી વસ્તુ ત્યાંના યુરોપના જે લોકો છે, બરાબર, એમાં પછી ફેલાય છે કે ભાઈ આટલો બધો નફો ત્યાંથી થઈ શકે, અને એ લાલચે પછી અલગ અલગ વ્યાપારીઓ છે ને એ બધા ક્યાં પહોંચે છે? ભારતમાં, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, કબીરપંથી ચળવળની શરૂઆત ક્યાં થાય છે? તો એ ઉત્તર પ્રદેશમાં થાય છે. જો ઉત્તર પ્રદેશનો એક વિસ્તાર છે મિત્રો, વારાણસી, વરુણા અને અસી નદીનો વિસ્તાર, બરાબર.
હવે આ વારાણસી છે ને મિત્રો એ ખરેખર જ્ઞાનની નગરી છે. અહીંયા તત્વજ્ઞાન, ફિલોસોફી, દરેક વસ્તુ, ધર્મ, બધું જ અહીંયા છે. અને ત્યાં જ કોનો જન્મ થાય છે? કબીર, સંત કબીરજી. બરાબર, ઓકે, બરાબર. એટલા માટે આ કબીરપંથની શરૂઆત છે ક્યાંથી થાય છે? ઉત્તર પ્રદેશથી. બરાબર, ઓકે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે એક સેન્ટેન્સ આપેલું છે, બરાબર. આ વિધાન કોણે કહેલું છે? જસ્ટ અ મિનિટ. એક આ આપણે સેન્ટેન્સ વાંચીએ ને મિત્રો, એ પહેલા એક નાનકડું સેન્ટેન્સ આપણે સમજી લઈએ. એક વ્યક્તિ હતા પ્લેટો, બરાબર, જે એન્શિયન્ટ ગ્રીકના એક ફિલોસોફર છે. એમણે એક સરસ મજાનું સેન્ટેન્સ કીધું છે, બરાબર, કે આફ્ટર આઈ નો, એટલે જ્યારે મેં કંઈક જાણ્યું, બરાબર, આઈ નો ધેટ આઈ નો નથિંગ. ઓકે, કે જ્યારે મેં કશુંક જાણ્યું ને પછી મને ખબર પડી કે ખરેખર હું કશું જ નથી જાણતો. અને આ વાત સાચી છે બિલકુલ. કારણ કે જે માણસે ક્યારે ઇતિહાસ વાંચ્યો જ નથી એ ગમે તેવી વાતો કરી શકે, બરાબર, કે ઇતિહાસમાં આવું હતું, ઇતિહાસમાં પેલું હતું. પણ જે માણસ ખરેખર વાંચે ત્યારે સમજે કે ના ભાઈ, આ જે માણસ કહે છે ખોટી વાત છે. ઓકે, તો આ એ સેન્ટેન્સને ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ કરે છે, બરાબર. હવે આ સેન્ટેન્સ તમે વાંચો ને તો તમે એને સમજી શકશો, બરાબર. ને આ વાક્ય છે ને એ અલ-બિરુની નામના વિદ્વાન છે, બરાબર, 10મી સદીમાં જે આવેલા, ઓકે, ગઝની સાથે. તો એણે શું કીધું કે ભાઈ ભારતીયો માનતા હતા કે તેમના સિવાય બીજા કોઈ દેશ, તેમના સિવાય બીજો કોઈનો દેશ નથી. એટલે ભારત જે દેશ છે એ બીજા કોઈનો નથી, એ ભારતીયોનો છે. તેમના જેવું કોઈ રાષ્ટ્ર નથી, બરાબર, તેમના જેવા કોઈ રાજા નથી, તેમના જેવો કોઈ ધર્મ નથી, તેમના જેવું કોઈનું વિજ્ઞાન નથી. તો મિત્રો આ તમે સેન્ટેન્સ વાંચ્યું. હવે તમે આજના સંદર્ભમાં વિચારો, શું આજે પણ આપણે આવું નથી વિચારતા? બિલકુલ વિચારીએ છીએ. અને હવે તમે વિચારો કે આ જે સેન્ટેન્સ પ્લેટોએ કીધું એની સાથે આ કંઈક મેળ ખાય છે. તો અહીંયાથી તમે જ્યારે વિચારશો ને થોડુંક આમ તાર્કિક રીતે, તો એવું રિયલાઇઝ થાય છે મિત્રો કે આપણે ઘણી બધી વસ્તુઓમાં છે ને ઘણીવાર અતિશયોક્તિ, બરાબર. જેમ કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ પ્રાચીન સમયમાં આપણો સુવર્ણકાળ હતો વગેરે. પણ મિત્રો એ વસ્તુ સાચી છે કે એ સમય હતું, પણ હવે શું? હવે એ જ વસ્તુમાં આપણે ત્યાં ને ત્યાં જો આપણે બેસી રહીશું કે આ હતું અને ફક્ત વાતો કર્યા કરશું, તો ભારત આપણું કઈ રીતે ડેવલપ થશે? ઓકે, તો આપણું જે સરકારનું ઇનિશિયેટિવ છે 2047માં વિકસિત ભારત કરવાનું, એ ખરેખર વિકસિત ક્યારે બની શકે મિત્રો? જ્યારે ભારતના લોકો છે ને એ ડેવલપ થશે, બરાબર. અને ડેવલપ ક્યારે થશે? તો આવી જે વાતો જે છે ને, જે આપણે માની બેસેલી છે, એ માની બેસેલી વાતોને આપણે શું કરવી પડે? એને સાઈડ ઉપર મૂકી અને મહેનત કરવી પડે, બરાબર. હા, આ વસ્તુ સાચી છે કે આ એક પોઝિટિવ અપ્રોચ છે. તો એ પોઝિટિવ અપ્રોચ બિલકુલ લઈને આપણે ચાલીએ. કારણ કે આ વસ્તુ બિલકુલ સાચી છે કે દુનિયાના જેટલા પણ દેશો છે ને મિત્રો, એમાં એક એવી સંસ્કૃતિ, એવું કલ્ચર જેનું હૃદય આજે પણ ધબકતું છે, જેવું પ્રાચીન સમયે હતું બિલકુલ આજે પણ તેવું સિમિલરલી આપણે સેમ એઝ ઇટ ઇઝ જેવું હતું તેવું જ આપણે જોવા મળે છે. તો એ બહુ મોટી આપણા માટે એક આપણી ખાસિયત કહેવાય કે આપણે આપણી સંસ્કૃતિ અને દરેક વસ્તુને સાચવી છે. પણ હવે એને આગળ લઈ જવાની જવાબદારી આપણી છે, બરાબર. અને એ કઈ રીતે આગળ થશે? તો આપણે મહેનત કરીશું, બરાબર. એમાં આજની જે જરૂરતો છે, બરાબર, જેમ કે સાયન્સ એન્ડ ટેક થઈ ગયું, ઓકે, સાયન્સ એન્ડ ટેક થઈ ગયું, પછી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થઈ ગયું. ભારત છે ને મિત્રો આજે દુનિયાના બીજા દેશોની કમ્પેરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખરેખર બહુ ઓછું યોગદાન આપી રહ્યું છે. કારણ કે આપણા દેશમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બહુ ઓછું થાય છે. હવે તમે વિચારો કે એપલ જેવી મોટી કંપની છે, બરાબર, એ કંપનીની ઇકોનોમી ફક્ત 1 ટ્રિલિયન છે, ઓકે, 1 ટ્રિલિયન. અને આપણે ભારત આખાની ઇકોનોમી 5 ટ્રિલિયનની પહોંચી છે. તો આ એક વસ્તુ વિચારવા જેવી છે મિત્રો. અને બીજી વસ્તુ કે આ 5 ટ્રિલિયનને પાછું તમે સ્પ્રેડ કરો 150 કરોડ આપણી જે પોપ્યુલેશન છે, તો આમાં વ્યક્તિ દીઠ માથાદીઠ આવક શું થશે? તો આ એક સૌથી મોટો પ્રશ્ન છે કે ખરેખર બહુ ઓછી માથાદીઠ આવક આપણી થાય છે. ઓકે, તો આ બધું આપણે કઈ રીતે ચેન્જ કરી શકીએ? તો આવા જે વિચારો જે છે ને મિત્રો, એ વાત સાચી છે કે પોઝિટિવ છે, પણ એને જ્યારે આપણે સકારાત્મક રીતે લઈ અને વિકાસ કરવા તરફ આપણે એને લઈ જઈશું. કારણ કે આજે દેશની સૌથી મોટી સમસ્યા મિત્રો ગરીબી, બેરોજગારી, ઓકે, ભૂખમરી, આ બધું છે, બરાબર. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. સોરી, થોડું લાંબુ ખેંચાઈ ગયું. કારણ કે મિત્રો આવી કંઈક વસ્તુ આવે તો આપણે બરાબર એક વાત કરવાનું મન થાય. કારણ કે આ સમાજની જરૂરિયાત છે મિત્રો. અને સમાજમાં જો આવી અન્ડરસ્ટેન્ડિંગ મિત્રો ડેવલપ નહીં થાય તો સમાજ પણ ક્યાંક ને ક્યાંક આપણો આગળ નહીં વધી શકે, બરાબર. ઓકે,
પછી આગળનો એક પ્રશ્ન છે, ગ્રંથ સાહેબનું સંપાદન કયા શીખ ગુરુ દ્વારા? તો એ આપણે જોયું હતું, બરાબર. 10મા આપણા ગુરુ છે ગોવિંદસિંહજી, ઓકે, જેમણે માર્શલ કમ્યુનિટી પણ સ્થાપી હતી, બરાબર, ગ્રંથ સાહેબ. અને જનરલી આ એટલા માટે થાય છે કે ત્યારબાદ પછી શીખ ધર્મના જે લોકો છે એવું માની લે છે કે હવે પછી આપણા કોઈ ગુરુ નહીં બનશે. આપણા ગુરુ કોણ છે હવે? તો જે આ ગ્રંથ સાહેબ છે ને એ જ આપણા ગુરુ છે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, તુઝકે બાબરી કઈ ભાષામાં લખાયેલું છે? જો અહીંયા તમારે આવું વિચારવાનું છે, આ કોના માટે લખાયું છે? બાબર માટે. આ એમની આત્મકથા છે, બરાબર. હવે બાબર કોણ હતા? તો એ તો તુર્કી વ્યક્તિ હોય છે ને. આમ રહેતા હતા ભારતમાં, પણ એમનો વંશજ તમે જુઓ ને મિત્રો તો એ તુર્કી તમને દેખાશે, બરાબર. તો એ કઈ ભાષામાં હોવાનું છે? તુર્કી, બરાબર. તો આપણો જવાબ શું આવશે? બી, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ઇબાદત ખાના એ શું છે? જો ઇબાદત એટલે શું? તો એ પૂજા, યાચના, એને આપણે કહીએ છીએ ઇબાદત. તો આ શું હોઈ શકે? ધાર્મિક ચર્ચાનું સ્થળ, બરાબર. જો આમાં પૂજાનું સ્થાન નહીં આવશે, કારણ કે આ ઇબાદત ખાના છે ને મિત્રો એ આમ ઇબાદત એટલે પૂજા થાય છે, પણ અહીંયા ખરેખર છે ને આ અકબરે શરૂ કરેલું હતું. અને આશરે તમે સમય જો ને તો 1584માં અકબર છે ને એક નવો ધર્મ લાવે છે જેનું નામ છે દીને ઇલાહી. દીને ઇલાહી. અને એમાં અકબર શું કરે છે? તો ભારતના જે મોટા વિદ્વાન થઈ ગયા, બરાબર, એ જૈન મુનિઓ હતા, પછી પારસી વ્યક્તિઓ હોય, પછી બૌદ્ધ હોય છે, બરાબર, પછી હિન્દુ હોય છે, આ બધા છે ને ઇબાદત ખાનામાં બેસે અને એમનું જે પણ નોલેજ છે, બરાબર, મુસ્લિમ પણ હોય છે સાથે, બરાબર. એ બધા શું કરે? તો પોતાનું નોલેજ છે ને એ એકબીજા સાથે શેર કરે અને આવી રીતે કંઈક બેસેલા હોય ફરતા, બરાબર. એમની વચ્ચે છે ને અકબર બેસેલા હોય, બરાબર, ને એ બધાને સાંભળે ધ્યાનથી. તો આ હતું ઇબાદત ખાના, બરાબર. ને એ શું હતું? તો કે ધાર્મિક ચર્ચાનું એક સ્થળ હતું, બરાબર. ઓકે, પછી આગળ જોઈએ, પાલ કલાનું કયા ધર્મ સાથે સંકળાયેલું હોય છે? તો એ શૈવ ધર્મ સાથે સંકળાયેલ. હવે પાલ છે ને એ મિત્રો જ્યારે એક ત્રિસંઘર્ષ આપણે હર્ષના સમય પછી દેખાય છે 7th સેન્ચુરી પછી, જેમાં ભારતમાં છે ને આપણે જોઈએ ને તો અહીંયા ઉત્તર ભારતમાં છે ને એ ગુર્જર પ્રતિહારો આપણે દેખાય છે, બરાબર. પછી અહીંયા રાષ્ટ્રકૂટો આપણે દેખાય છે, બરાબર, કર્ણાટકના વિસ્તારમાં રાષ્ટ્રકૂટો. અને અહીંયા એવી કોઈ સત્તા હોતી નથી, એટલે આસામના જે શાસકો હોય છે અવારનવાર બંગાળના વિસ્તાર ઉપર એટેક કરે છે. અને એટલા માટે અહીંયાના જે લોકો છે, નાના નાના ઉમરાઓ છે, બધા ભેગા થાય છે અને એક વ્યક્તિને પછી એક શાસક બનાવે છે, બરાબર. એનું નામ હોય છે ગોપાલ. અને આ ગોપાલ શું કરે છે? તો કે પાલ વંશની પછી સ્થાપના કરે છે. અને એ લોકો કયો ધર્મ પાળતા હોય છે? શૈવ ધર્મ. ઓકે, ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, કઈ લિપિ જમણી બાજુથી ડાબી બાજુ? જો આ જમણી બાજુથી ડાબી બાજુ, આ તો ઉર્દુ છે ને એના જેવું, બરાબર. ઉર્દુ પણ આવી રીતે લખાય છે આજે, બરાબર. આ બાજુથી લખવાનું શરૂ થાય છે ને આમ જાય છે ધીરે ધીરે, બરાબર. ઓકે, તો એ અરેમિક લિપિ છે, બરાબર. અને ભારતમાં તમે જો ને તો જે અહીંયાના જે વિસ્તારો છે વાયવ્યના સિંધ સાઈડના, બીજું અફઘાનિસ્તાનના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં આ અરેમિક લિપિ જે છે એના અભિલેખો આપણે અશોકના મળેલા છે. આજનું જે કંદહાર છે ને મિત્રો, કંદહાર, બરાબર, આ અફઘાનિસ્તાનનું એક સિટી આપણે જોવા મળે છે, બરાબર. એ શહેર એ કુના, એ સમયે એનું નામ હોય છે શહેર એ કુના. ઓકે, ત્યાં પણ એક સમ્રાટ અશોકનો એક અભિલેખ છે, બરાબર. એમાં આ અરેમિક લિપિ, ગ્રીક અને અરેમિક, બરાબર, બે લિપિ એમાં છે, બરાબર. ઓકે, ઓકે, પછી જોડકું જોડવાનું છે આમાં. જો રંજીત ગુહા, બરાબર, આપણે લાસ્ટ પેપરમાં જોયું હતું, વંચિતવાદી એટલે સબલ્ટન, જો અહીંયા લખેલું છે, બરાબર, જેમાં દલિત, આદિવાસી, દબાયેલા કચડાયેલા વ્યક્તિઓ આવે છે, બરાબર. એટલે બી સાથે 4, તો જો બીમાં 4 કયું છે? આ એક જ છે, બરાબર. એટલે આપણો જવાબ આવશે એ. તો 1 સાથે 3 છે. જો રોમિલા થાપર છે માર્ક્સવાદી, બરાબર. પછી આર કે મુખર્જી છે તો એ રાષ્ટ્રવાદી છે, અને જેમ્સ મિલ જે છે એ સામ્રાજ્યવાદી છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ છાપખાનાની શરૂઆત કોણે કરી છે? તો એ પોર્ટુગીઝ લોકોએ મિત્રો કરી હોય છે, બરાબર. અને જો આ 1556 આજુબાજુની ઘટના છે. જેસ્યુઇટ સેન્ટ પોલ કોલેજ એ આજે છે, પણ એ સમયે એક ચર્ચ જેવું હોય છે. તો ત્યારે આ લોકો શું કરે છે કે બાઇબલ જે હોય છે ને મિત્રો, બરાબર, બાઇબલ ને લોકો સુધી પહોંચાડવા માટે, બરાબર, આ પ્રિન્ટિંગ પ્રેસ જે છે આખું શરૂ કરવામાં આવે છે. અને કોણ શરૂ કરે છે? પોર્ટુગીઝો.
ઇવન પોર્ટુગીઝો તો મિત્રો ટ્રાય પણ એવું કરે છે કે આપણે જો આ સમય જો 1556 બરાબર, તો અકબર સત્તા ઉપર આવે છે, તો એ એવું વિચારે છે કે આપણે અકબરને જો આપણે ખ્રિસ્તી બનાવી દઈએ, બરાબર, ક્રિશ્ચન બનાવી દઈએ તો શું થશે, તો આખું ભારત જે છે ને એ ઓટોમેટિક શું થઈ જશે, ક્રિશ્ચન બની જશે, બરાબર. તો એ એમનો પ્રયત્ન હતો પણ એ લોકો નિષ્ફળ જાય છે એમાં, બરાબર. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતમાં આવેલા યુરોપિયન વેપારીઓએ સમય અનુસાર ગોઠવવાના છે, બરાબર. તો ફર્સ્ટ પોર્ટુગીઝો આવેલા હતા, બરાબર, એટલે 4, એટલે આ નીકળી જશે. ઓકે, આ તો જવાબ ડાયરેક્ટ જ આવી જાય છે. ચાલો આમાં તો આપણે જોઈએ 1498માં આવેલા હતા પોર્ટુગીઝ. પછી ડચ લોકો છે 1595 આજુબાજુ આપણે દેખાય છે. ફ્રેન્ચ લોકો, આ બ્રિટિશર્સ આવે છે ત્યારબાદ 1600માં, અને ફ્રેન્ચ લોકો આવે છે 1664માં, બરાબર. ઓકે, જો 4 1 2 3. ઓકે, સેટ થઈ ગયું છે. ઓકે, પછી આગળ છે નીચેના બનાવને કાલક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. તો આ પ્લાસીનું યુદ્ધ છે ને એ ક્યારે થયું હતું મિત્રો, તો 1757. બક્સરનું યુદ્ધ થાય છે 1764. વાંડીવાસનું યુદ્ધ થાય છે એ 1760માં થાય છે, અને પાનીપતનું ત્રીજું 1761, બરાબર. તો આપણે ગોઠવી દઈએ. આમાં સૌથી ઓછું કયું છે 1757, તો 1 નંબર વાળું જે છે એ આપણો જવાબ આવશે, બરાબર. એટલે 1 આ પહેલું, પછી 3 નંબર એટલે વાંડીવાસ 60, પછી 4, બરાબર, પાનીપતનું અને બક્સરનું યુદ્ધ. હવે આ યુદ્ધમાં શું છે ને મિત્રો, એ તમને ખ્યાલ જ છે, બરાબર. આ ક્લાઇવના સમયે થયું હતું, બંગાળના જે ફર્સ્ટ ગવર્નર હોય છે એના સમયે, બરાબર. પછી બક્સરના યુદ્ધથી શું થાય છે, તો બંગાળ, બિહાર અને ઓડિશાના જે દીવાની રાઇટ્સ છે ને, બરાબર, રેવન્યુ રાઇટ્સ છે એ એને મળી જાય છે. એનો સિમ્પલ મિનિંગ એવો થાય છે કે અહીંયાનો જે બંગાળનો જે રાજા છે એ કંઈક સુધારા વધારા કરવાય, રોડ રસ્તા સરખા કરાવે તો એ કરાવશે, પણ પૈસાનું ઉઘરાણી કોણ કરશે, રેવન્યુની, તો એ બ્રિટિશર્સ કરશે, બરાબર. આનો સીધો મિનિંગ એવો થતો હતો. ઓકે, પછી વાંડીવાસનું યુદ્ધ છે ને એ શું છે, તો વિશ્વ કક્ષાએ છે ને મિત્રો જે 7 યર વોર ચાલતું હોય છે કોની વચ્ચે, બ્રિટિશર્સ અને ફ્રેન્ચ વચ્ચે. એ વસ્તુ અહીંયા જે કાર્નેટિક વોર્સ ભારતમાં ચાલતા હતા, બરાબર, કર્ણાટક આપણે વિગ્રહો કહીએ છીએ, જે ફ્રેન્ચ અને બ્રિટિશર્સ વચ્ચે હોય છે, એનું આ છેલ્લું કાર્નેટિક વોર છે 1760 આજુબાજુ, એનો એક આ ભાગ છે વાંડીવાસનું યુદ્ધ, બરાબર. એમાં જીતે છે બ્રિટિશર્સ. ઓકે, અને પાનીપતનું ત્રીજું યુદ્ધ તમને ખ્યાલ જ છે, અહમદ શાહ અબ્દાલી અને સદાશિવરાવ ભાવ, બરાબર, એમની વચ્ચે થાય છે, બરાબર. ઓકે, આગળનો પ્રશ્ન છે, સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસ જે ICS, બરાબર, ICS એટલે ઇન્ડિયન સિવિલ સર્વિસ કરતા ઉતરતી કક્ષાની હતી, તેની શરૂઆત કોણે કરી હતી, એટલે એક પ્રકારનું ટ્રાયલ જેવું આપણે કહી શકીએ, બરાબર. તે કોણે કરેલું હતું મિત્રો, તો એ લોર્ડ લીટને કરેલું હતું, બરાબર. લીટન જે છે ને એનો સમયગાળો તમને દેખાશે 1878 થી 1880, બરાબર. આમનો રિપનનો છે 1880 થી 84. ઓકે, કદાચ લાસ્ટ લેક્ચરમાં સોલ્યુશનમાં મારાથી એક મિસ્ટેક થઈ હતી, આ મને થોડું યાદ આવ્યું એટલા માટે. કદાચ ત્યાં છે ને મેં 1878 આ રિપનનું કહી દીધું હતું, બરાબર, પણ એ ખોટું છે, એ નહીં આવશે, 1880 આવશે, એટલે એ થોડું કરેક્ટ કરી લેજો, બરાબર. ઓકે, પછી મેયો હોય છે એ એના પહેલા આવે છે, અને બેન્ટિક તો સૌ પ્રથમ આવે છે, જે ભારતના ગવર્નર જનરલ બને છે, બરાબર, આખા ભારતના, GGI એટલે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, બરાબર. ઓકે, પછી આગળનો, હા મિત્રો, અહીંયા એક મેયોનું એક જે છે એ તમને કહી દઉં. મેયો એક એવા વ્યક્તિ હતા જેના સમયે જે ક્વેશ્ચન પૂછાઈ શકે કે ફર્સ્ટ ટાઈમ છે ને વસ્તી ગણતરી છે, ઓકે, એની શરૂઆત આમના સમયે થઈ હતી, અને સમય કયો છે 1871, બરાબર. પછી રેગ્યુલર પૂછાય તો એ રિપનના સમયથી પાછી આવશે. જો આ એકવાર થઈ ગઈ ગણતરી, પછી રેગ્યુલર એમનું કંઈ હતું નહીં, પણ રિપનના સમય પછી રેગ્યુલર થઈ જાય 1881 થી, બરાબર. ઓકે, ઓકે, આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 1919ના કાયદાનું સૌથી મહત્વનું લક્ષણ હોય છે, સૌથી મહત્વનું લક્ષણ શું હોય છે, બરાબર. તો એ છે દ્વિમુખી શાસન પદ્ધતિ. જો આમાં એવું છે કે એક છે સેન્ટ્રલ ગવર્મેન્ટ, એક છે પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરે છે કે એની પાસે મિલિટરી એટલે કે સૈન્ય, એડમિનિસ્ટ્રેશન, પછી રેવન્યુ કલેક્શન, આ બધું એની પાસે રાખે છે. પછી હેલ્થ થઈ ગયું, એજ્યુકેશન થઈ ગયું, બરાબર, ફાર્મિંગ થઈ ગયું, કૃષિ થઈ ગયું. તો આ એના માટે એક પ્રોવિન્સ જે છે એને પાવર આપે છે, બરાબર. તો આ દ્વિમુખી શાસન પદ્ધતિ આપણે કહીએ છીએ, બરાબર. ત્યારબાદ પછી આ 1935નો કાયદો છે, એમાં આ વસ્તુ ખતમ થાય છે, બરાબર, દ્વિમુખી શાસન પદ્ધતિ, અને એક પ્રોવિન્શિયલ પાવર જે છે, બરાબર, એ આખો ડેવલપ કરવામાં આવે છે, અને એનાથી જે પ્રાંતો જે હોય છે, બરાબર, એને સત્તા વધારે મળે છે.
અને બંને ઇક્વલી જેવા થઈ જાય છે, પણ અહીંયા ઇક્વલી નથી. જો આ દ્વિમુખી શાસન પદ્ધતિ છે, પણ અહીંયા ફક્ત સુધારા જેવી વસ્તુ છે. જ્યારે રેવન્યુ, એડમિનિસ્ટ્રેશન એ બધું કોની પાસે છે? હજુ પણ સેન્ટ્રલ પાસે. બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા જોડકા યોગ્ય રીતે જોડાયેલા નથી? તો એમાં જોઈએ આપણે કેનિંગ, તો એ રાણી વિક્ટોરિયાનું જાહેરનામું. બરાબર. એ જે 1857નો જે વિપ્લવ થાય છે. બરાબર. એના પછી શું થાય છે કે ગવર્નર જનરલનું પદ ખતમ થઈ ગયું, વાઇસરોયનું પદ એ લોકો બનાવે છે અને એ આખો ઢંઢેરો પીટાવે છે. બરાબર. એ ઢંઢેરો જે છે 1858માં પીટાવેલો. તો આ સાચું છે. પછી લિટન જે હોય છે વર્નાક્યુલર પ્રેસ એક્ટ લઈને આવેલા, એટલે કે હવેથી કંઈક નીતિ નિયમો છે, તમે ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ પ્રેસમાં છાપી ન શકો. બરાબર. આને પ્રેસનો કાળો કાયદો પણ કહેવાય છે. અને આ વસ્તુ પછી આના પછી લિટન પછી રિપન જે આવે છે એ રિવર્સ કરે છે આ વસ્તુ, એટલે કે લોકોને સ્વતંત્રતા આપે છે. બરાબર. તો આ પણ સાચું છે. પછી છે રિપન, એના સમયે ઇલ્બર્ટ બિલ આવે છે. આ પણ સાચું છે. જો ઇલ્બર્ટ બિલ છે એ શું છે? તો રિપન એક પ્રયત્ન કરે છે કે ભાઈ જ્યુડિશરી સિસ્ટમ જે છે, જજ કોણ બને છે? ફક્ત ગોરા લોકો બની રહ્યા છે. તો એમ કહે છે કે એવું શા માટે? ઇન્ડિયન્સને પણ અહીંયા ચાન્સ મળવો જોઈએ. બરાબર. તો એ ઇન્ડિયન્સ માટે એક સારું પગલું લઈને આવે છે. અને એના પરિણામે યુકેમાં જે બેસેલા સત્તાધીશો છે શું કહે છે? એને એવું કહે છે કે ભારતમાં બેસેલો એક ગોરો વ્યક્તિ જે બ્રિટનનો દુશ્મન છે. બરાબર. એવું વાક્ય લોકો યુઝ કરે છે. બરાબર. ઓકે, ને લાસ્ટમાં છે ડફરિન, બીજું બર્મિક વોર. તો આ ખોટું છે. બરાબર. એટલે આપણો જવાબ આવશે ડી. બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, એઆઈટી, જસ્ટ અ મિનિટ. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, એઆઈટીયુસી એટલે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ. તો એની સ્થાપના કયા વર્ષમાં થાય છે? તો એ થાય છે 1920માં. બરાબર. અને એ કોણ કરે છે? તો એ કરે છે લાલા લજપતરાય. લાલા લજપતરાય. ઓકે, આ એ જ વ્યક્તિ છે જે સાયમન કમિશનમાં લાઠી ખાતા ખાતા મૃત્યુ થઈ ગયા હતા. બરાબર. ઓકે, હવે આનો હેતુ શું હતો મિત્રો? તો આમનો ધ્વજ તમે જો ને તો જો એમાં એક દાતરડું દેખાશે અને એક તમને હથોડો. અને આ કઈ રીતે પ્રેરિત છે? તો 1917ની જે બોલ્શેવિક ક્રાંતિ થાય છે, રશિયન ક્રાંતિ. બરાબર. જે ઉપર પેલી મજૂરોની મેં વાત કરી કે ભાઈ મજૂરો અને ખેડૂતો સૌથી વધારે દુનિયાના કોઈ પણ દેશમાં આ છે, પણ સત્તા આની પાસે નથી. અને એટલા માટે આ મજૂરો જે છે બરાબર એના હિત માટે થઈને ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન. બરાબર. ટ્રેડ એટલે શું થાય છે? તો એમાં વ્યાપાર ને બધું આવતું હોય છે. ભાઈ એનું એક યુનિયન બનાવે છે, જેથી જે નાના વ્યાપારીઓ હોય, મજૂરો હોય, એને નુકસાન ન જાય. બરાબર. અથવા એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ અથવા કંઈ ખરાબ વસ્તુ ન થાય. બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની પ્રથમ 3 યુનિવર્સિટીઓ કયા વર્ષમાં સ્થપાઈ? તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી. બરાબર. 1857માં સ્થપાઈ હોય છે. બરાબર. અને આને પહેલા એક એક્ટ આવેલો હતો 1854માં, ચાર્લ્સ વુડ ડિસ્પેચ. બરાબર. એમાં થોડોક આ પ્રયત્ન દેખાય છે યુનિવર્સિટીઓનો, અને ત્યારબાદ પછી 1857માં આ યુનિવર્સિટીઓની સ્થાપના થાય છે. બરાબર. ઓકે, સોરી. પછી આગળનો પ્રશ્ન છે, દેવ સમાજની સ્થાપના કોણે કરી હતી? તો એ મિત્રો કરી છે શિવનારાયણ અગ્નિહોત્રીએ. બરાબર. અને હા, 1887માં આપણે થયેલી જોવા મળે છે. બરાબર. ઓકે, બીજું કે આ દેવ સમાજનો હેતુ શું છે? તો આ એકેશ્વરવાદ ઉપર ફોકસ વસ્તુ છે. બરાબર. અને એક એવું સંઘ છે જે અહીંયાના અમુક રીતિ રિવાજો થઈ ગયા, પછી ધર્મમાં અમુક બદીઓ હોય, બરાબર, અમુક ખરાબ વસ્તુઓ હોય, એ વસ્તુઓને આપણે ત્યાગવાની વાત કરે છે. બરાબર. દેવ સમાજ. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ગદર પાર્ટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હોય છે? તો એ અમેરિકામાં થઈ હોય છે. બરાબર. અને એક વ્યક્તિ છે મિત્રો, સોહનસિંહ બંકા. સોહનસિંહ બંકા. ઓકે, આમણે આ સંસ્થાની સ્થાપના કરી હતી. અને પહેલા તો આપણે આ સમજી લઈએ કે ગદરનો મતલબ મિત્રો શું થાય છે? તો એનો મતલબ થાય છે બળવો. ઓકે, એટલે કે એક પ્રકારની ક્રાંતિ. ઓકે, ક્યારે થઈ હોય છે આ ગદર પાર્ટીની સ્થાપના? તો એ મિત્રો થાય છે 1913માં. બરાબર. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો, ક્રાંતિકારી અરવિંદ ઘોષ વડોદરામાં શું હોય છે? તો
તો એ પ્રોફેસર હતા મિત્રો ત્યાં, અને કયા સબ્જેક્ટના હોય છે? સંસ્કૃતના. બરાબર. ખરેખર બહુ મોટા વિદ્વાન હતા આ વ્યક્તિ, અરવિંદ ઘોષ. અને ભારતના જે બેસ્ટ તત્વચિંતકો છે, જેને આપણે વિચારકો કહીએ છીએ, બરાબર. આમ જોવા જઈએ ને મિત્રો તો વર્લ્ડમાં આદિમાનવ જે હશે ને, એની પાસે જ્યારે કોઈ સબ્જેક્ટ, આપણે એવો વિચાર આજ સુધી આવ્યો નથી ક્યારેય કે આ ગણિત, હિસ્ટ્રી, આ બધા સબ્જેક્ટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, આ બધા સબ્જેક્ટ આવ્યા છે, બરાબર, ગુજરાતી, તો એ બધા કઈ રીતે બન્યા હશે? તો એ સમયનો જે પ્રવાહ છે, બરાબર, એમાં નોલેજ સિસ્ટમ આપણી જે છે ડેવલપ થતી ગઈ, આપણી પાસે જ્ઞાન આવતું ગયું, એવી રીતે બન્યા. પણ જ્યારે માણસ પાસે કોઈ સબ્જેક્ટ જ નહોતા, ત્યારે કયો સબ્જેક્ટ હશે? તો ત્યારે ફક્ત એક જ સબ્જેક્ટ હશે, બરાબર, ફિલોસોફી, તત્વજ્ઞાન. એટલે કે કંઈક વિચારવાનું, અને વિચારમાંથી પછી અલગ અલગ બધા સબ્જેક્ટ છે નીકળે છે, બરાબર. અને એ બહુ મોટા વિચારક તરીકે ભારતમાં આજે પણ આમની ઘણી બધી બુક્સ જે છે એ રિફર કરવામાં આવે છે, બરાબર, સંસ્કૃતના પ્રાધ્યાપક હોય છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, ભારતના બંધારણનું આમુખ કયા દેશમાંથી લેવામાં આવે છે? તો યુએસએ માંથી લેવામાં આવેલ, બરાબર. જો આમુખ છે ને, સ્ટાર્ટિંગમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ હોય છે, એનું નામ જ હોય છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. અને આ કોણ રજૂ કરે છે બંધારણમાં? તો જવાહરલાલ નહેરુ કરે છે. અને ત્યારબાદ પછી પૂર્ણ બહુમતીથી બધા એક્સેપ્ટ કરે છે આ વસ્તુને. અને આમુખ છે ને, એનો મેઇન હેતુ શું છે? તો આ એક પ્રકારનો અરીસો છે. ઓકે, આપણા બંધારણનો અરીસો છે, જે આપણે એકદમ શોર્ટમાં આપણે વાંચી લઈએ તો આપણે બેઝિક આઈડિયા આવી જાય કે આપણા બંધારણનો હેતુ શું છે, બરાબર. રૂપરેખા પણ આને આપણે કહી શકીએ બંધારણની, બરાબર, રૂપરેખા. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી હરિજન સેવક સંઘ સાથે કોણ સંકળાયેલું નથી? તો ગાંધીજી તો હતા, કારણ કે એમણે જે વસ્તુ શરૂ કરેલી હોય. મામા સાહેબ ફાળકે પણ હોય છે. પછી એવી ઠક્કર, એટલે અમૃતલાલ ઠક્કર છે. ઓકે, અને આપણે આમને ઠક્કર બાપા કહીએ છીએ, બરાબર, ઠક્કર બાપા. આમણે આદિવાસીઓના ઉત્થાન માટે ખરેખર બહુ સરસ કામ કરેલું છે, બરાબર. ઓકે, આપણો જવાબ છે મિત્રો વિઠ્ઠલભાઈ, કારણ કે વિઠ્ઠલભાઈ એમાં હરિજન સેવક સંઘ સાથે સંકળાયેલો નહોતા. અને આ વ્યક્તિ કોણ છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમના મોટા ભાઈ છે. અને આમના જ નામ ઉપરથી આપણું જે વિધાનસભા ભવન છે, ઓકે, એમનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ઓકે, ઓકે, હવે આ શા માટે જરૂર પડી મિત્રો? તો આ હરિજન સેવક સંઘ છે ને, એ 1932માં સ્થપાઈ છે. અને આપણે ખ્યાલ છે કે જે પુના કરાર થયો હતો, કોની વચ્ચે? ગાંધીજી અને BR આંબેડકર વચ્ચે. ઓકે, અને એના પરિણામે પછી આ હરિજન સેવક સંઘ આવે છે, કારણ કે અસ્પૃશ્યતા છે ને મિત્રો, એ સમયની સૌથી મોટી સમસ્યા હતી. ઇવન આજે પણ છે. આપણે ઘણા બધા રાજ્યોમાં જોઈએ ને, ગુજરાતમાં આ વસ્તુ ખરેખર બહુ ઓછી જોવા મળે છે, કારણ કે આપણે ઘણી રીતે સમજીએ છીએ મિત્રો, બરાબર. જ્યારે તમે યુપીમાં જાઓ, બિહારમાં જાઓ, ત્યાં એજ્યુકેશન છે ને બહુ ઓછું છે, બરાબર. અને એના પરિણામે આજે પણ તમને અસ્પૃશ્યતાઓ આપણે ઘણીવાર ન્યૂઝમાં સાંભળતા હોય કે ભાઈ કોઈ વ્યક્તિના મેરેજ થઈ રહ્યા છે, તો એને એવું કહે છે કે ભાઈ તમે કોઈ નીચી કમ્યુનિટીના વ્યક્તિ છે, તો એને ઉપરની કમ્યુનિટીના વ્યક્તિઓ શું કહે કે ભાઈ તમે ઘોડા પર બેસી ન શકો, અહીંયામાં હોલ્લો છે તો ત્યાંથી તમે ડીજે કાઢી ન શકો. તો આ સૌથી મોટી સમસ્યા મિત્રો ભારતની છે. અને આનું આપણે મિત્રો કશું કરી શકીએ એમ નથી, કારણ કે એજ્યુકેશન છે ને એ જ આનો રસ્તો છે. કારણ કે ઘણીવાર છે ને મિત્રો, એજ્યુકેશન ઘર ઘર સુધી પહોંચી નથી શક્યું, પણ રિલિજન છે ને એ બધી જગ્યાએ પહોંચી ગયું છે. અને જે અસ્પૃશ્યતા છે એ એક સમયે રિલિજનનો જ એક ભાગ હતો, બરાબર. એટલે એનું અભિન્ન અંગ બની ગયું હતું વર્ણ વ્યવસ્થા, બરાબર, જે 4 વર્ણ આપણે કહીએ છીએ. જનરલી આપણે જોઈએ ને તો આ 4 વર્ણ પણ શા માટે હતા? કે વૈદિક સમયે સભ્યતા છે ને ડેવલપ થઈ રહી છે, અને એ સમયે જો જે તે વ્યક્તિ એક વર્ણ સાથે સંકળાયેલા એ લાંબા સમય સુધી કાર્ય જો કરતા રહે, એ કાર્ય કરે, એમના સંતાનો કાર્ય કરે, તો એમાં એ નિપુણ થઈ જાય. આ એનો હેતુ હોય છે. પણ પછી જ્યારે ઉત્તર વૈદિક સમય આવે તો આ વસ્તુ રિજિડ થઈ ગઈ, કારણ કે જે ફર્સ્ટ અને સેકન્ડ ને ઉપર જે હોય એને પછી શું લાગે કે ભાઈ આપણે આટલા સારા હોદ્દા પર છે, તો હવે નીચે આપણે શા માટે જઈએ? ઓકે, અને એટલા માટે પછી જે આ શુદ્ર વર્ણ જે છે એ પીસાય છે આગળ જતા, બરાબર ને. એટલા જ માટે પછી આઝાદ જ્યારે ભારત થયું ત્યારે આપણે શું જોવા મળે છે કે 17 નંબરનું આર્ટિકલ અસ્પૃશ્યતા નિવારણનું આપણા બંધારણના જે ઘડવૈયાઓ છે, બરાબર, એ ત્યાં એડ કરે છે, બરાબર. ઓકે, જો મિત્રો આમ જોવા જઈએ ને તો જેમ પેલું નાના પાટેકરનું મૂવી આવેલું ને ક્રાંતિવીર, બરાબર, એમાં એ એક હિન્દુનું લોહી લે છે અને મુસ્લિમનું લોહી લે છે, ભેગું કરી દે છે, બરાબર. પછી કહે છે કે ભાઈ આ લોહી અલગ કરી બતાવો. તો મેઇન વસ્તુ મિત્રો એ જ છે, કોઈ પણ સભ્યતા છે ને એના સેન્ટરમાં છે ને વ્યક્તિ હોવા જોઈએ. પણ આજે પણ આ ભારતની ખરેખર બહુ મોટી કમદશા છે કે આપણે એક પ્રકારે આ વર્ણ વ્યવસ્થા આપણે જોવા મળે છે.
ઓકે, આ એક પ્રકારનું દૂષણ છે મિત્રો, અને એના પરિણામે શું થાય છે, તો આવા ભેદભાવો ક્યાંક ને ક્યાંક છે ને એના કારણે થતા હોય છે, બરાબર. ઓકે, પણ જો કે હવે સારું છે કે હવે લોકોમાં એજ્યુકેશન આવી રહ્યું છે એટલે લોકો સમજી રહ્યા છે, અને એક રવિન્દ્રનાથ ટાગોર જે એક તત્વચિંતક થઈ ગયા બરાબર આપણા ભારતમાં, એમણે નેશનલિઝમની બુક લખી છે સરસ મજાની. એમણે રવિન્દ્રનાથ ટાગોરજીએ એ બુકમાં એક સરસ મજાનું સેન્ટેન્સ યુઝ કર્યું છે કે જે દેશમાં કોઈ પણ વ્યક્તિઓ લોહીમાં ભળશે નહીં ને, એ લોકો જ્યારે જરૂર પડશે ને તો એકબીજા માટે લોહી પણ નહીં વહેડાવશે. એટલે આ ખરેખર બહુ મોટી વસ્તુ છે, તમે સમજો બરાબર. જે દેશમાં લોકો એકબીજાના લોહીમાં ભળશે નહીં ને, એ જરૂર જ્યારે પડશે ને તો એકબીજા માટે લોહી પણ નહીં વહેડાવશે. એટલે બિલકુલ સાચી વાત છે. અને એમણે એ જ બુકમાં એવું કીધું છે કે ખરેખર આપણે ઘણીવાર એવું કહીએ ને કે આ બધી સમસ્યાઓ પોલિટિકલ છે, પણ એવું નથી. કારણ કે ભારતની જે સમસ્યાઓ છે ને મિત્રો, એ પોલિટિકલથી વધારે છે ને એ સોશિયલ છે, સામાજિક છે. ઓકે ઓકે ઓકે, આપણે આગળનો પ્રશ્ન જોઈએ. રિયાસતી ખાતા સાથે નીચેનામાંથી કોણ સંકળાયેલું નહોતું? તો વીપી મેનન તો હોય છે બરાબર, સરદાર પટેલ સાથે હોય છે. જો કે આ વ્યક્તિ સ્ટાર્ટિંગમાં બ્રિટિશ સરકાર અંતર્ગત કામ કરતા હોય છે અને પછી સરદાર પટેલ સાથે મળી જાય છે બરાબર. પછી એચ.એમ. પટેલ એ પણ હોય છે બરાબર. એ જસ્ટ અ મિનિટ, હા સીસી દેસાઈ પણ હોય છે બરાબર. જીએસ આયંગર સાહેબ એમાં નથી હોતા બરાબર. ઓકે, પછી 46મો પ્રશ્ન છે, રાજ્યનો સપ્તાંગ સિદ્ધાંતનો સૌ પ્રથમ કોણે રજૂ કરેલો હતો? તે કૌટિલ્યએ આપેલો છે બરાબર. એમાં 7 અંગની વાત એમણે કરી છે મિત્રો. જો અહીંયા હું લખું છું 1 2 3 4 5 6 7 બરાબર. જો એમાં એક છે રાજા બરાબર, પછી છે મંત્રીઓ, ત્રીજા નંબર પર છે જનપદ. ઓકે, આ 3 વસ્તુ સમજી લઈએ. રાજા, મંત્રી, જનપદ આવી ગયું. કારણ કે રાજા તો મેઇન વ્યક્તિ છે, એના વગર ચાલવાનું નથી. મંત્રીઓ છે એ રાજાની આંખ જેવા છે બરાબર, કે દરેક કાર્યમાં બધું જોઈ છે, બધું વ્યવસ્થિત રીતે ઓબ્ઝર્વ કરે છે અને પછી રાજાને ખબર આપે છે અને રાજા એ પ્રમાણે નિર્ણય લઈ શકે છે. જનપદ એટલે શું? એટલે કે એમાં વિસ્તાર આવી ગયો, એમાં વસ્તી આવી ગઈ, એ બધું બરાબર. પછી ચોથું આપણે છે દુર્ગ એટલે કે કિલ્લો, અને કિલ્લો જો હોય તો જ આજે આ જનપદ છે એની રક્ષા થઈ શકે બરાબર, રાજાની રક્ષા થઈ શકે, મંત્રીની. પછી 5મું છે કોષ. ઓકે, નાણાં વગર તો કશું થવાનું નથી મિત્રો બરાબર. પછી 6થું આપણે જોવા મળે છે દંડનો મતલબ થાય છે સેના. ઓકે, અને 7મું અંતિમ છે મિત્રનો મિનિંગ સાદી ભાષામાં આપણે કહીએ તો સહયોગીઓ બરાબર. અને આચાર્ય ચાણક્યએ તો મિત્રો મિત્રના પણ અલગ અલગ સિદ્ધાંતો આપેલા છે કે મિત્રનો મિત્ર કોણ, પછી દુશ્મનનો મિત્ર કોણ બરાબર, પછી દુશ્મનનો દુશ્મન હોય તો એ કોણ, એવા અલગ અલગ સિદ્ધાંતો સરસ મજાના આપેલા. પણ આ સપ્તાંગ સિદ્ધાંતમાં આ વસ્તુ છે બરાબર, રાજા, મંત્રી, જનપદ, દુર્ગ, કોષ, દંડ અને મિત્ર બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, સમવાય તંત્રના લક્ષણો શું છે? તો એ કેન્દ્રીય અને રાજ્ય સરકાર, તો આ સાચું છે. પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન, આ પણ સાચું છે. ત્યારબાદ ત્રીજું છે સ્વતંત્ર ન્યાયતંત્ર, બિલકુલ. તો આ આપણું ડી છે ને, આપણો જવાબ આવશે બરાબર, ઉપરોક્ત બધા જ. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, સુલહ કુલ કોની નીતિ હોય છે? તો અકબરની નીતિ છે. જો અકબર છે ને એ એટલો સ્માર્ટ હોય છે કે આવીને સૌ પ્રથમ સુલહ કુલની નીતિ અપનાવે છે. કારણ એમને એટલું ખબર છે કે ભાઈ હું જે દેશમાં છું બરાબર, એ દેશમાં સૌથી મેજોરિટી કોણ છે? હિન્દુ. તો એ હિન્દુ રાજપૂત રૂલર્સ જે છે બરાબર, એની સાથે મારે શું કરવું પડશે? પહેલા સમાધાન કરવું પડશે. ઓકે, અને સમાધાનની સંધિઓ બધી કરે છે, ઘણા લોકો સાથે સારા સંબંધ બનાવે છે બરાબર. એમાં લગ્ન સંબંધો પણ જોડાય છે, જેમ કે આંબેડના રાજાઓ જે હોય છે બરાબર. ઓકે, એમના હરખાભાઈ સાથે એમના મેરેજ થાય છે અકબરના. પછી માનસિંહ જે એમના બહુ લાંબા સપોર્ટર રહ્યા હતા અને અકબરની સેનાના મુખ્ય એક સેનાપતિ પણ હતા. મેક્સિમમ કૂચ જે છે એ વિસ્તારો જીતીને કોણ આપે છે? અકબરને માનસિંહ આપે છે બરાબર. પછી બીજા જે એવા ઘણા નાના નાના રાજ્યો હતા જે અકબર સાથે સંધિઓ નહોતા કરતા બરાબર, તો એની ત્યાં પછી કઈ નીતિ હતી? તો એ લશ્કરી નીતિ. ઓકે, કે જ્યાં પછી સંધિથી કામ ન ચાલે ત્યાં શું કરવું? તો કે લશ્કરી પગલા બરાબર. પણ એનો મેક્સિમમ પ્રયત્ન આ હોય છે સુલહે કુલ બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે, નવજાગૃતિની સૌથી મહત્વનું પ્રદાન શું હોય છે? તો એ હોય છે મિત્રો માનવતાવાદ બરાબર. જો આ નવજાગૃતિ છે ને યુરોપમાં આવે છે મિત્રો, એ આવે છે 13મી 14મી સદી પછી બરાબર. એને આપણે રેનેસન્સ કહીએ છીએ બરાબર. હવે સમય થાય છે શું?
આપણે લાસ્ટ પેપરમાં પણ સમજેલા કે એક સમય એવો હતો કે યુરોપના પાદરીઓ શું કહે છે કે એક ગ્લાસ છે, એમાં અંદર હું સાઇન કરીને એક ચિઠ્ઠી આપું, એ તમે મિક્સ કરો આમ પાણી સાથે, પી જાઓ એટલે તમારા પાપ નાશ. આ કંઈક ભારતના જે રીતિ રિવાજો અંધશ્રદ્ધાઓ છે ને મિત્રો, એની સાથે જ ઘણું બધું મળતું આવે છે આજે પણ. અને એ સમયે આટલી મોટી રેનેસન્સનો સમય આવે છે, નવજાગૃતિ, એમાં બૌદ્ધિક વર્ગ છે ને મિત્રો એ બહુ મોટા પાયે ઉભરીને આવે છે. પછી વૈજ્ઞાનિક શોધો થાય છે, બરાબર ને. એના પરિણામે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન જે આવે છે, બરાબર, યુકેમાં, બ્રિટનમાં, અને ત્યાંથી પછી આખા યુરોપમાં સ્પ્રેડ થાય છે. અને વિકાસનો એક તબક્કો છે ત્યાંથી આખો શરૂ થયેલો દેખાય છે. તો આ વસ્તુ ભારતમાં શા માટે મિત્રો શરૂ ન થઈ શકે? બરાબર, તો આ બિલકુલ થઈ શકે, પણ એના માટે જરૂરી શું છે? એક જ વસ્તુ, શું? એજ્યુકેશન. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, સંસદીય લોકશાહીનો સૌપ્રથમ પ્રારંભ ક્યાં થયો હોય છે? તો એ થાય છે મિત્રો ઇંગ્લેન્ડમાં. બરાબર, આ આગળ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર, ઓકે મિત્રો, તો આપણે 50 ક્વેશ્ચન સોલ્વ કર્યા. આશા છે તમને ગમ્યું હશે, અને જો કંઈ મારાથી ભૂલ થઈ હોય બોલવામાં કે બરાબર, તો માફ કરજો. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે મિત્રો ધર્મ સાથે સંકળાયેલી વસ્તુઓ છે ને, એમાં આપણે જ્યારે બોલીએ ને તો ઘણા લોકોને ગમતું નથી. પણ મિત્રો જે સત્ય છે ને એ આપણે એક્સેપ્ટ કરવું પડે. કારણ કે જ્યાં સુધી જે સમસ્યા છે, બરાબર, એ સમસ્યાને આપણે ઓળખીશું નહીં તો એનું સમાધાન આપણે કઈ રીતે લાવી શકીશું? ઓકે, તો આ એક મેઇન પ્રશ્ન છે, અને દરેક વસ્તુનું સમાધાન એક જ છે, એજ્યુકેશન. એપીજે અબ્દુલ કલામ જે છે, બરાબર, હમણાં 15 ઓક્ટોબરે જ એમની બર્થ એનિવર્સરી ગઈ. એમણે એવું કીધું છે કે એજ્યુકેશન ઇઝ ધ બિગેસ્ટ વેપન ઓફ ધ વર્લ્ડ. કે એજ્યુકેશન છે ને એ દુનિયાનું સૌથી મોટું શસ્ત્ર છે, અને એ શસ્ત્ર શેના માટે છે? તો એ શાંતિ લાવવા માટે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે મિત્રો રાખીએ છીએ. આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર જોઈનિંગ મી.